પરસ્પર ખેંચતાણ કરવા લાગી। ત્યારે પ્રભુએ અનેક રૂપ ધારણ કરી સર્વ કન્યાઓના મનોરથ પૂર્ણ કર્યા। ત્યારે કોઈ કન્યા પ્રભુને ચાંદલો તો કોઈ કાજળ તો કોઈ માખણ લગાવતું વગેરે સેવા કરતી હતી। કેટલીક કન્યાઓ તો પ્રભુને તેડીને પશુ પક્ષી વૃક્ષ વેલી વગેરે દેખાડતી હતી। તે વખતે પ્રભુ કન્યાએ પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવતા હતા। કોઈને અક્ષરધામ તો કોઈને ગોલોક તો કોઈને વૈકુંઠ વિગેરેના દર્શન કરાવતા હતા। તે જ પ્રભુ લક્ષ્મીના હાથમાં ચતુર્ભુજ, માણકીના હાથમાં દ્વિભુજ, કંબરાની કેળમાં રમતા હતા। એવા બાલકૃષ્ણ પ્રભુની સામર્થ્ય જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા। પછી માતા પિતાએ લોમશોષીની ચંદન પુષ્પથી પૂજા કરી, વૃક્ષો વસ્ત્રો અર્પણ કર્યા, ભોજન મિષ્ટાનો આપ્યા। લોમશોષીનો આશ્રમ કન્યાઓથી સ્વર્ગ અને વૈકુંઠની સમાન શોભતો હતો। માયાથી શૂન્ય એવો ગુંજરી આશ્રમ હતો। શ્રીની કૃપાથી લોમશોષી નિત્ય મુક્ત સ્થિતિ વર્તાતા હતા, સર્વને શાશ્વત શાંતિ આપતા હતા। તે સમયે પ્રભા નામે કન્યા પ્રભુને રમાડવા બગીચામાં લઈ ગઈ। ત્યારે રુદ્રના લલાટમાંથી જન્મેલો, પાણીમાં રહેનારો, જપ તપ કરી સિદ્ધિને વરડો દેવનો વિરોધી છે ક્રોધન નામે અસુર નારી શ્રી કૃષ્ણ નારાયણ શત્રુ માનીને મારવા આવ્યો છે। બગીચામાં કન્યાનું રૂપ લઈ અને પ્રભાના હાથમાંથી પ્રભુને લઈ રમાડવા લાગ્યો। બાલકૃષ્ણ પ્રભુ તેના દુષ્ટ ભાવ જાણી તેને મુક્તિ આપવા તેની પાસે ગયા છે। ક્રોધના કન્યા પ્રભુને તેડીને વૃક્ષમાં અદ્રષ્ટ થઈ આકાશમાં જતી રહી અને બાલકૃષ્ણને મારવા બે હાથે ગળું દબાવ્યું। ત્યાં બાલકૃષ્ણ પ્રભુના શરીરનો અગ્નિ પ્રગટ થયો, તેને બાળવા લાગ્યો। ત્યારે ક્રોધના રાડો પાડવા લાગી, બળું છું મને મૂકી દે। તરત બાલકૃષ્ણ પ્રભુ પ્રભા કન્યા પાસે આવ્યા। પ્રભા પણ ભય પામી, તે એને લોમશ આશ્રમમાં લઈ ગઈ। પછી તે ક્રોધના કન્યા પાસે આવી પ્રાર્થના કરી, હે પ્રભુ, હું શંકર પુત્રી છું, મારું રક્ષણ કરો। શ્રીહરિ કહે, તું કન્યાનું રૂપ લઈ અને મારવા આવી, તને ખબર નથી? સર્વે ના પાડી, સર્વેના નાડી પ્રાણ મારા હાથમાં છે। કન્યાએ કહ્યું, પ્રભુ, હું તમારા મોહ પાણી આવી છું। તેથી મારો મોક્ષ કરો। પ્રભુ કહે છે કે ખાસ્તું એમ કહી અને તેના 3 સ્વરૂપો કર્યા। એક કન્યા રૂપે લોમશોષીના આશ્રમમાં વાસ આપ્યો, બીજે રૂપે ધામમાં મોકલી, ત્રીજે કોધન નામે મનુ રૂપે થઈ અને ભવિષ્યમાં દુર્વાસા રૂપે થઈ। આવો પ્રભુનો ચમત્કાર જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા। પછી રાત્રિ માતા પિતા ચંદ્ર દર્શન કરાવતા હતા। શ્રી બાલકૃષ્ણ ચંદ્ર સામે આવી આંગળી કરીને કે, ચંદ્રને મારી પાસે લાવો। ત્યારે ચંદ્ર શ્રીની ઈચ્છા જાણી પોતાની 27 પત્નીઓ સાથે આવી શ્રીનું દર્શન પૂજન કરી બાલકૃષ્ણ પ્રભુને આશીર્વાદ આપ્યા। માતા પિતાએ ચંદ્રનું સ્વાગત કર્યું છે। અધ્યાય 10 લક્ષ્મીના સંહિતા। શ્રી કૃષ્ણ કહે છે, રાધા અનાદિ શ્રી કૃષ્ણના 5મે મહિને પિતા ઉપવેશના સંસ્કાર કરી પૃથ્વી ઉપર બેસાડતા હતા। સુંદર મંડપની રચના કરી, એકાદશી 7 ધામનો મંડપ પૂરી અને કળશ ચંદન પુષ્પ કપૂર કંકુ ચોખા વગેરે પૂજાની સામગ્રી કરી અને વચ્ચે વેદી પર સુવર્ણ આસન પ્રભુ માટે બનાવી અને પ્રભુની વરાહ ભગવાનની પૂજા કરી। જ્યારે લોમશાદિક ઋષિઓએ વેદ મંત્રોથી વરાહ ભગવાનનું આહ્વાન કર્યું, પૂજન કર્યું, ત્યારે શ્રી ચતુર્ભુજ વરાહ ભગવાન દેવમાં દેખાતા હતા। પૃથ્વી દેવીનું પણ વેદ મંત્રોથી પૂજન કરી નૈવેદ્ય ધરી આરતી કરતા હતા। કન્યા ગીતો ગાતી હતી। પછી પિતા લોમશાદિક ઋષિની વૈદિક વિપ્રોની પૂજા કરી દાન આપતા હતા। તે સમયે સાક્ષાત પૃથ્વી દેવી શ્રીને ખોળામાં બેસાડી વિપ્ર પાઈ અને આશીર્વાદ આપ્યા હતા।
બીજી સર્વે દેવીઓ સ્નેહની પૂજા કરતી હતી. પછી ગોપાલ દેવે સર્વને ભોજન પાન કરાવી દાન આપ્યા. પછી બાલકૃષ્ણ પ્રભુને પૃથ્વી ઉપર બેસાડ્યા. તે સમયે એક ભિક્ષુકી કોઈ દિવસ ન જોઈને એવી હોય ને તેવી આવી. માતાએ પૂછ્યું, તારે શું જોયું છે? તું કોણ છો? તે સ્ત્રીને, હું પૃથ્વી પુત્રી સિંહિકા નામે છું. મારી માતાએ તમારા પુત્રને રમાડ્યો, તેથી હું પણ તમારા પુત્રને રમાડવા આવ્યો છું. વનમાં તપ કરું છું. બાલકૃષ્ણ મારા હૃદયમાં દેખાણાથી હું આવી છું, અને તે પ્રભુ માટે હું હજારો વર્ષ થયા નિરાહારી રહીને તપ કરું છું. મારી હજારો બહેનો છે, તે પણ તપ કરે છે. અમે સર્વે પર્વતમાં ગુફા રૂપે રહીએ છીએ અને પૃથ્વીની પુત્રીઓ છીએ. હું સત્ય કહું છું. કંબરા માતા કહે, તું સત્ય કહેતી હો તો લે, મારા પુત્રને રમાડ. સિંહિકા બાલકૃષ્ણ પ્રભુને તેડીને ચુંબન કર્યું અને રમાડી પાણીમાં સુવાડી. માતાને કહ્યું, હું મારી બહેનોને બોલાવી આવું. એમ કહીને મેરવાની સર્વ પર્વતમાં ગુફાઓ રૂપે 10,000 ધરાપુત્રીઓ લઈને આવી. 10,000 કન્યાઓ ગુમકુમ આપી આવી. કંબરા માતા હે માતા, તમારા બાલકૃષ્ણ અમને રમાડો આપો. કંબરા માતાએ બાલકૃષ્ણ પ્રભુને આપ્યા, પણ પહેલાં હું રમાડું એવું થયું. પણ પરસ્પર કરવા લાગી. અનાદિ શ્રી કૃષ્ણ સર્વનો ભાવ જાણી અનેક સ્વરૂપ ધારણ કરી એક સાથે સર્વ કન્યાઓના મનોરથ પૂર્ણ કર્યા છે. સર્વ કન્યાઓ પોતાનો જન્મ સફળ થયો. એમ માની પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમારી દાસી કિંકરીએ એવી અમે સદા સેવા આપો. એમ કહીને લોમસના આશ્રમમાં વાસ થાય. તમારી પાસે યોગીઓ, તપસ્વીઓ, સાધુઓ, વૈરાગીઓ વાસ કરશે, તે તમામ સેવા કરજો. તમારી પાસે યોગી, તપસ્વીઓ, સાધુઓ, વૈરાગીઓ વાસ કરશે, તેની તમે સેવા કરજો. તેની તમારી યશ કીર્તિ થશે. પણ સર્વ કન્યાઓ રમકૃષ્ણના આશ્રમમાં વાસ કર્યો. શ્રી કૃષ્ણ શ્રી રાધા. આ અનાદિ શ્રી કૃષ્ણના પ્રભુનું ચરિત્ર જોઈને માતા કંબરા આશ્ચર્ય પામ્યા. કૃપાના પ્રભુ કૃપા કરે ત્યારે જ મળે છે. શ્રી કૃષ્ણ કે રાધા માતાનું થી પોષણ પામતા, માતા પિતાને આનંદ આપતા, અનાદિ શ્રી કૃષ્ણ બાલચંદ્રની જેમ વૃદ્ધિ પામતા હતા. દર્શન કરનારા પોતાને પુણ્યશાળી માનતા હતા. યોગીઓ ઈશ્વર છે એમ પણ કહેતા હતા. અનાદિ શ્રી કૃષ્ણ 6 મહિને પિતા લોમસુષિને બોલાવી કર્ણવેદી સંસ્કાર કરાવતા હતા. બાલચંદ્રની જેમ વૃદ્ધિ પામતા હતા. દર્શન કરનારા પોતાને પુણ્યશાળી માનતા હતા. યોગીઓ ઈશ્વર છે એમ પણ કહેતા હતા. અનાદિ શ્રી કૃષ્ણ 6 મહિને માતા પિતા લોમસુષિને બોલાવી કર્ણવેદ સંસ્કાર કરાવતા હતા. અશ્વની કુમારનું પૂજન કર્યું. સાક્ષાત અશ્વની કુમાર આવી બાલકૃષ્ણ પ્રભુના બંને કાનમાં દવારસ લગાવી સોનાની સોયથી કાન વીંધા. ત્યાં સોય દેવી આવી. માતા પિતાને પ્રભુને નમસ્કાર કરી બોલી, આજ મને નારાયણનો સ્પર્શ થવાથી હું માહેથી રહિત થઈ છું.
હું બ્રહ્માની માનસપુત્રી સૂચિ છું, કાંટારૂપી દૈત્યનો નાશ કરું છું. બ્રહ્માના પુત્ર વિશ્વકર્મા તેના પુત્રી દર્દી તે મારો સાસરો થાય. બ્રહ્માના પુત્ર વિશ્વકર્મા તેનો પુત્ર દર્દી તે મારો સાસરો થાય. દોરાની સાથે મને પરણાવી છે. સાંધવાનું કામ કરું છું, કારણ દેવતા રૂપે રહીને ભૌતિક કાર્ય કરું છું. પછી શ્રી હરિએ તેને કુટુંબ સહિત અશોક સરોવર પાસે વાસ આપ્યો છે. તે તન્વાય આશ્રમ તીર્થ થયું. સૂચિતીર્થ. પછી ચૈત્ર પૂર્ણિમાએ માતા પિતાએ રમસુશીને બોલાવી અન્નપ્રાશન દહીં દૂધ ઘી મધ મુખમાં આપતા હતા. તે સમયે કમરાલક્ષ્મી ગોપાલ કૃષ્ણ રમસ ગુરુને બ્રાહ્મણોને અતિથિને ગરીબોને સતી સાધ્વીઓને સાધુઓને કન્યાકુમારોને સર્વને ભોજન કરાવતા હતા. પશુ પક્ષીને વૃક્ષ વેલીને પાણીમાં વાસ કરનારા સર્વ જીવજંતુને અન્ન પણ આપતા હતા. સર્વ યથાયોગ્ય દાન વસ્ત્ર પશુ પક્ષીને વૃક્ષ વેલને પાણીમાં વાસ કરનારા સર્વ જીવજંતુને અન્ન પણ આપતા હતા. સર્વને યથાયોગ્ય દાન વસ્ત્રો દાન આપતા હતા. તે સમયે ત્યાં રહેલી સર્વ ઔષધિઓ બાલકૃષ્ણ પ્રભુને જમાડવા ત્યાં આવી. અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુ લાખ શ્લોક ધારણ કરી સર્વના ભોજન વિકાર કરતા હતા. તે સર્વ ઔષધિઓ મનદેવીઓ બાલકૃષ્ણ પ્રભુને ખોળામાં બેસાડી ભોજન કરાવી પૂજન કરી ચુંબન કરી અને આનંદને પમાડતા હતા. પછી સર્વ દેવીઓએ સ્તુતિ કરી, હે પ્રભુ, તમે અમારા પ્રાણ છો, પરમાત્મા છો. તમે રસબસ પણ તમે જ છો. ફળ ફૂલ પત્ર પુષ્પ ગર્ભ ઇન્દ્રિય સર્વે તમે છો. મૂળ મધ્ય શાખા અંકુશ સર્વે તમે છો. ભોગતા ભોગ્ય તમે છો. સૃષ્ટિ પાલન રક્ષણ પોષણ લય કરનાર સર્વે તમે જ છો. પ્રભુ, અમને સદા સેવામાં રાખવું. પ્રભુએ પ્રસન્ન થઈ અને તે સર્વદેવીઓના કન્યાના રૂપ ધારણ કરી લોમસુશીના આશ્રમમાં વાસ આપ્યો છે. બીજી રૂપે ઔષધિઓમાં વૃક્ષ વેલીમાં ફળ પુષ્પોમાં વાસ આપ્યો. પુત્રને બીજી રૂપે ઔષધિઓમાં વૃક્ષ વેલીમાં ફળ પુષ્પોમાં વાસ આપ્યો. પુત્રના ચમત્કાર શ્રી નમસ્તુતિ પાસેથી જાણી ગોપાલ પિતા વિચાર રહ્યા. આ બાળક કોઈ દિવ્ય પુરુષ છે. પછી નમસ્તુતિને પૂછ્યું, આ બાળક રાજા થશે કે મોટો દેવ થશે, ગુરુ થશે કે મહાત્યાગી થશે, કેવા થશે તે તો કહો. નમસ્તુતિ કહે છે, તમારા પુત્ર પાસે વસ્ત્ર ધન પાત્ર આદિ મૂકો, એને જાણી શકાય. પછી પિતાએ બાલકૃષ્ણ સ્વામી વસ્ત્ર પાત્ર આયુષ ધન ગ્રંથ લેખીની લાકડી ગર્ભ હીરો પિતા બાલકૃષ્ણ પ્રભુએ વસ્ત્ર પાત્ર આયુષ ધન ગ્રંથ લેખીની લાકડી દર્ભ હીરો માળા પત્ર અન્ન અક્ષપાત્ર સોપારી દોરો ફળ શંખ વિશાપાત્ર જલપાત્ર દર્પણ લીલો મોર ધમકડા દીપ છત્ર પથ્થર કાષ્ઠ ઘી ઔષધ પુષ્પ લોઢું પાંદડા પાદુકા સોય કલંગી વગેરે 32 વસ્તુઓ મૂકી છે. પ્રભુએ 32 ભૂજાઓ ધરી સર્વ વસ્તુનો સ્પર્શ કર્યો છે.
નવસુશી કહે છે પૃથ્વી ઉપર 64 કળાઓ છે તે સર્વે પ્રભુથી પ્રગટ થયેલી છે. માટે આ તમારા પુત્ર સર્વોપરી પરમાત્મા છે, તેમાં કોઈ શંકા નથી. સર્વે ગુરુના ગુરુ છે, સર્વ ગુરુના ગુરુ છે. પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પુસ્તક માળા લેખીની અને દાબલો ધારણ કર્યા. પછી તે ભુજવાળા થઈ અને માળા કરવા કંઠમાં નાખી પુસ્તક ખોળામાં રાખી શ્રી કૃષ્ણ કહે છે કે રાધા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના 8મા મહિનાની એસ્ટરીવાળી કથા કહું છું, સાંભળો. સૌરાષ્ટ્રમાં દક્ષિણમાં વાઘનું વન છે, સિંહનું જંગલ છે. પશ્ચિમ અફઘાનિસ્તાનમાંથી આવેલો અસુર દમનક નામે રાજા પશ્ચિમ સમુદ્ર કાંઠે રાજ્ય કરતો હતો. અધર્મી હોવાથી ધર્મપુણ્ય સ્વર્ગને માનતો નહીં. બળથી રાજ્યસુખ સ્વર્ગ ભોગવાય છે. અગ્નિમાં ઘી ઉમવાથી જપ કરવાથી કાંઈ મળતું નથી. સ્પષ્ટ ભાષામાં ગુજરાતી ભાષામાં શું કહેવાયેલું છે? બળથી રાજ્ય સુખ સ્વર્ગ ભોગવાય છે, પણ અગ્નિમાં ઘી હોમવાથી જપ કરવાથી કાંઈ મળતું નથી. સ્તુતિથી સમૃદ્ધિ નથી મળતી, યુદ્ધથી મળે છે. દેવ સાધુ બ્રાહ્મણ પૂજન સર્વ ખોટું છે. શાસ્ત્ર કથા કરનારા ખોટા છે. સર્વ બળથી પ્રાપ્ત થાય છે. ધર્મ અને અર્થ કામ ને મોક્ષ સિદ્ધિઓ પણ બળથી પ્રાપ્ત થાય છે. તે રાજાએ વિચાર કર્યો કે અત્યારે કુકાઓમાં સંપત્તિવાળા ગોપાલકૃષ્ણ છે ને તેનો પુત્ર બાલકૃષ્ણ છે. તેને કેટલાય દૈત્ય અસુરો મારી ઉપાડી કન્યાઓ આશ્રમમાં રાખો. માટે કેટલાક દૈત્યો અસુરોને મારી ઉપાડી કન્યાઓ લોમસના આશ્રમમાં રાખી છે. માટે ગોપાલકૃષ્ણ અને બાલકૃષ્ણ લોમસને મારી સર્વ સંપત્તિ કન્યાઓ ઉપાડી લાવી. એવો દુષ્ટ સંકલ્પ કરી ભંડ સંત પ્રચંડ હરજાર ગરજાર વગેરે અનેક દૈત્યોને લઈ યુદ્ધ કરવા આવ્યા, તૈયારી કરવા લાગ્યા. ત્યારે ઉસ્માને દમનક નામના દમનક રાજાને કહ્યું, મેં પૂર્વ શંકર પાસે સાંભળ્યું છે કે તે બાલકૃષ્ણ પરમેશ્વર છે. પૂર્વ મેં શંકર પાસે સાંભળ્યું છે કે તે બાલકૃષ્ણ પરમેશ્વર છે, સર્વ ઈશ્વરના ઈશ્વર છે, સર્વ દૈત્યોનો નાશ કરનારા છે. તે કન્યા શ્રી કૃષ્ણનું ધન છે. લાંબુ જીવવા ઈચ્છતો હોય ને તે પરદ્રવ્યની ઈચ્છા ન કરવી. શાશ્વત સુખની ઈચ્છા હોય તેને લોભ ન કરવો. સ્ત્રી, દ્રવ્ય અને પૃથ્વી જો પુણ્યથી પ્રાપ્ત થયા હોય ને તો તેનું રક્ષણ કરવું. તમારી પાસે રાણીઓ, દાસદાસીઓ, સંપત્તિ સર્વે છે તો વધારે તૃષ્ણા ન કરો. સંતોષમાં સર્વ સુખ રહેલું છે. બીજા દૈત્ય કે સુરવીરનું મરણ યુદ્ધમાં
અને સ્ત્રી ધનને માટે જ થાય છે. સ્ત્રી અને ધનને માટે જ થાય છે. સૂર્યનું મરણ યુદ્ધમાં સ્ત્રી અને ધનને માટે જ થાય છે. જય થાય તો સ્વર્ગ મળે, પરાજય થાય તો વિનાશ પણ થાય. જય થાય તો બધું મળે અને વિનાશ થાય તો રણમાં મરણ થાય, સ્વર્ગ મળે. ત્યાં ત્રીજો દૈત્ય છે. 33 કરોડ દેવો શ્રેયનું પૂજન કરે છે, મારે તેને કોઈ નથી પહોંચ્યું. આ સર્વ દૈત્યો તેત્રીસ કરોડ દેવો શ્રી હરિનું પૂજન કરે છે, માટે તેને કોઈ નથી પહોંચી શકે. સર્વ દૈત્યો આયુધો લઈને તૈયાર થયા, પણ અપશુકન થવા લાગ્યા. મુગટ શસ્ત્રો પડી ગયા, વાન ભાંગી ગયા, કાળો સર્પ અને ઘોડ દેખાયા. આગળ ધોબીને પાછળ વાણંદ એવું દેખાવા છતાં લાખો દૈત્યો સૈન્ય લઈ કુમકુમ વાપીમાં આવી લમસુને કે તમારા આશ્રમમાં કન્યાઓ છે તે સર્વે મને આપી દો. લમસુસી કે તે કન્યા ધન તો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધન છે, મારાથી કેમ દેવાય? તમારે જોઈતું હોય ને તો પ્રભુ પાસે જાઓ. ત્યાં દમનક દૈત્ય સર્વ દૈત્યને કહ્યું આશ્રમને તારે કોષે આવરણ કરી કન્યાઓનું સમરણ કરવા લાગી છે. શ્રીને સંભાળી સબન મંત્ર ફેંકો. તરત જ સૈન્યના દૈત્યો જળ જેવા થઈ ગયા, હાહાકાર થયો, ભયતામાં મૃત્યુના મુખમાં પડ્યા હોય એવું દેખાયું. તરત જ બાલકૃષ્ણ પ્રભુ આવ્યા છે. સર્વ કન્યાનું રક્ષણ કર્યું. સર્વ દૈત્યો દમનક રાજા લમસુસીના શરણે આવીને કહે સર્વ દૈત્યો દમનક રાજા લમસુસીને શરણાવી કે હે પ્રભુ, આત્મબળ પાસે પ્રભુ શરણ પાસે શરીર બળ નાશ પામે છે. આત્મબળ પાસે અને શરીર બળ પાસે પ્રભુ શરણ પાસે શરીર બળ નાશ પામે છે. હે પ્રભુ, અમે તમારે શરણે આવ્યા છીએ, અમને જીવન આપો. ત્યારે લમસુસીએ સ્તભન મંત્ર ખેંચી લીધો. ત્યારે દમન ફરીથી દુષ્ટ ભાવથી કન્યાઓને લઈ જવા આવ્યો. ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી તે દમનક લાખો દૈત્યોનો નાશ કર્યો, કન્યાનું રક્ષણ કર્યું. તેથી ત્યાં અશ્વપટ સરોવરમાં ચક્રતીર્થ રહેલું છે. આ ચમત્કારની કથા જ વાંચશે, સાંભળશે, સંભળાવશે તે સર્વનો મોક્ષ થશે. શ્રી કૃષ્ણ કહે છે, રાધા અધમ ઉદાહરણ ભગવાનનું. પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વ દૈત્યનો નાશ કરીને ધામમાં લઈ ગયા. દૈત્યની પત્ની પોતાના પતિનું વેરવાળા કુમકુમ વાપી આવી. દમન પત્ની સલાહ બીજી હજારો રાક્ષસીઓ લાકડી હાંભેળા ટીપિયા કુંવારી દાંતેડા વગેરે લઈને હથિયાર લઈને આવી. કન્યાને નાશ કરો, અમને વિધવા કરનારીને મારી નાખો. પતિ વિના જીવન શૂનું છે, પતિનું વેર વાળવું કાં સતી થવું, આવું વિચારી દૈત્યમાં પત્નીઓ લમસુસીના આશ્રમે આવી. લમસુસીએ વિચાર્યું કે સ્ત્રીઓ સાથે પુરુષે યુદ્ધ ન કરવું જોઈએ. એમ કહીને આશ્રમને ચારે બાજુથી અગ્નિથી રક્ષણ કર્યું.
ત્યાં દૈત્યમાં યોનિને બાલકૃષ્ણ પ્રભુને મારી આશ્રમને ચારે બાજુ અગ્નિથી રક્ષણ કર્યું. દૈત્ય પત્ની બાલકૃષ્ણ પ્રભુને મારી નાખવા ગઈ ત્યારે રણસુશ્રીએ સર્વ કન્યાઓનું રક્ષણ કવચ મંત્ર આપ્યો. શ્રી હરિનું સ્મરણ કરી આચમન કરી સ્વામી કવચ સંભળાવ્યું. શ્રી હરિનું મસ્તકમાં રહો, મારા મસ્તકમાં રહો, મુખમાં મુખ, હાથમાં હાથ, છાતીમાં છાતી, ઉદરમાં ઉદર, ગુપ્તમાં ગુપ્ત, પગમાં પગ, મારા શરીરમાં શ્રી હરિનું જ શરીર રહો. અનાદિ શ્રી કૃષ્ણના દિવ્ય વિમાનમાં બેસાડીને રક્ષણ કરી શંખ ચક્ર ગદા પદ્મમાં ધનુષ બાણ ત્રિશુલને ધારણ કરનારા હે પ્રભુ, સર્વે શસ્ત્રો થકી અમારું રક્ષણ કરો. રાક્ષસીઓથી રક્ષણ કરી મૃત્યુ રોગથી કૃષ્ણ વલ્લભ રક્ષણ કરો તથા કંબરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણ રક્ષણ કરો. રાધા લક્ષ્મી પ્રભા પાર્વતી રક્ષણ કરો. રમણશ્રી કંબરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણ રક્ષણ કરો. રાધા લક્ષ્મી પ્રભા પાર્વતી રક્ષણ કરો. રમણસુશીને આ મંત્ર કવચ શસ્ત્રો આપી બાલકૃષ્ણ ભગવાનને વાહન આપી મોકલી. તે રાક્ષસો અને વાળવા પ્રભુને ઘેર રાધા લક્ષ્મી, રમાશ્રી, પાર્વતી, માણકી, પ્રભા, રેવા, મંગળા, મનસા, ભાર્ગવી, સરસ્વતી, ગંગા, મંજુ, ભુક્તિ, મુક્તિ, એકાદશી, રતિ, હંસા, સગુણા, તુલસી, કમલા, વિદ્યા, સતી, મૂર્તિ, ગુમતી, સ્વર્ણરેખા, જયનાદી શ્રી કૃષ્ણનારાયણ, દુર્ગા, લલિતા, સાવિત્રી, ગેલા, પુષ્પા, કલાવતી, બદ્રી, માધવી, ચંપા, સરસ્વતી, મુક્તિ, લાકડી, લાડકી દેવી, મનો, કસ્તુરી, સીતા, હેમી, શાંતિ, શાંતા, ચંપા, ગોદાવરી, હેમી, તુલજી, સાવિત્રા, રત્ના, નિષ્ઠા, અમૃતા, ધની, ચતુરા, વજી, મુક્તા, સુશીલા, શ્યામા, અમૃતા, સંતોષ, ચંદ્રિકા, કાંતિ, કુંવારી, શિવા વગેરે કૃષ્ણ પત્નીનો જય સ્વામિનારાયણ. ઓમ નમો નારાયણ શ્રી કૃષ્ણ સ્વાહા. એ મંત્ર બોલતી રાક્ષસીઓ સામે થતી હતી. માતા પિતા સર્વ રાક્ષસીઓને જોઈને ભય પામ્યા. એટલે બાલકૃષ્ણ પ્રભુએ કિશોર સ્વરૂપ ધારણ કર્યું છે. કિશોર સ્વરૂપ ધારણ કરી માતા પિતાને કહ્યું તમે ભય પામશો નહીં, આ સર્વ રાક્ષસીઓ વેર લેવા આવ્યું છે. પણ પુરુષોએ ક્યારેય પણ સ્ત્રીઓને મારવી નહીં. નવસુએ પણ કોઈને શસ્ત્રો લઈને રાક્ષસીઓ સાથે યુદ્ધ કરવા ત્યાં આવી. શ્રીની આજ્ઞાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવો, રથ, વિમાન વગેરે વાહનો, હંસ, ગરુડ, હાથી, અશ્વો વગેરે વાહનો આપ્યા છે. સપત સ્વરૂપ સાથે કન્યાનું રાક્ષસીઓનું ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધનો આરંભ થયો ત્યાં કોઈનો શબ્દ સંભળાતો જ નથી. એટલે શ્રી લક્ષ્મીનારાયણ સહિતા 72 13મો અધ્યાય પૂરો થયો. રાધે